ભાવનગરમાં યુવક પર હુમલો થતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। શિશુ વિહાર સર્કલ વિસ્તારમાં આવેલ સજાદિયા પાર્કમાં રહેતા અલી સિબતૈન નામનો યુવક અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમુક ઇસમો એક વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યા હતા। દરમિયાન અલી સિબતૈન દ્વારા ઝઘડો ન કરવા માટે સમજાવવા જતાં આરોપીઓ દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો તેમજ તેના પાસે રહેલ રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। તલવાર, ગુપ્તી, છરી જેવા ઘાતક હથિયાર સાથે કરવામાં આવેલા હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મારું નામ અલી નુરાની। શું થયું? તો એવું એક ભાઈની મેં બાઇક બાંધ્યા હતા। દાદા તો એ ભાઈને આમને બોલાવીને ગાળું દીધીને એમ કર્યું તો એ ભાઈને છોડાવવા હું ગયેલો અમને કે તું કેમ વચ્ચે બોલે એમ કરીને મેં કીધું કાંઈ વાંધો નહીં બાબે નાનું ગાળું આપી તો યોગ્ય નથી। પછી એ લોકો એ કે બાજુ જ મારે તો એ ભાઈબંધને લઈને ઘરે ગયો તો એ ભાઈબંધના ઘરે ગયો ને તમને કે તું ઊંડા ખોદા કરતો તો એ ભાઈબંધના ઘર પાસેથી આવી અમને બે જણા હતા બેને બેહાડી અને છરીયું દેખાડી અને ઝપાટું જેમ ભાઈ ઝપાટું મારી અને લઈ ગયા આગળ ચોકમાં। ત્યાંથી કેમેરા છે ત્યાં 3-4 ધોકા, 1-2 છરી અને મોટી તલવારો હતી, ભૂખતી હતી લાંબી, એનીથી હુમલો કર્યો। કોણ હતો માથામાં છરી મારી? મારોમાં કોણ હતું? અને કોમલ કરીને છે એ માથામાં છરી મારી છે અમને। એ ક્યાં રહે છે? એ બધા ત્યાં જનતાનગરમાં જ રહે છે બધા અને 1-2 જણ એમાંથી મફતનગરમાં રહે છે। કોમલ છે એ મફતનગરમાં રહે છે સાહેબ। ઓકે। અને એ ભાઈ એમાં 2-4 દી પહેલાં બી મારી પાસે ફ્લેટની બહાર બેઠા હોય મારા ઘરની બહાર અને કીધું 2000 રૂપિયા મારે એમડી ખાવી છે। ત્યારે બી મેં કીધું મારે હું ક્યાં કયો કરોડપતિ છું કંઈ પૈસા આપું, હું 10,000 પગારમાં નોકરી કરું છું ને મારી પાસે થોડા પૈસા હોય 2000 રૂપિયા તમને કે હું તને મારી નાખીશ ને એવી ધમકી આપી હતી। અને આજે જેમ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।